નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 17 વનસ્પતિ જીવન. છેલ્લા સમય દરમિયાન આપણે જંગલના પેદાશો અને તેની ઉપયોગિતા, જંગલોનું પર્યાવરણીય મહત્વ તેના વિશેનો અભ્યાસ કરી ચૂક્યા હતા. આજે આપણે પ્રકરણના અંતિમ મુદ્દાઓ વિશે અભ્યાસ કરીશું, જે હશે જંગલ સંરક્ષણ સંબંધિત હશે, અને આ ઉપરાંત આપણે જંગલ જતન માટે કયા કયા ઉપાયો હાથ ધરી શકીએ તેના વિશેની ચર્ચા કરીશું. તો આજે જંગલ સંરક્ષણ સંબંધિત આપણે કયા કયા પ્રકારની પ્રક્રિયાઓ હાથ ધરી શકીએ તેની માહિતી મેળવીએ. આજે માનવી જે છે એ મોટા ભાગે છે પોતાના સ્વાર્થ ખાતર જે રીતે છે એ વૃક્ષોનો વિનાશ કરી રહ્યો છે, એને જોતા એકંદરે ભવિષ્યની અંદર કે આવનારી પેઢી માટે ટકાઉ વિકાસની જે વ્યાખ્યા હશે સમાપ્ત થઈ જશે, અથવા તો વિકાસ છે એ સાવ સ્થગિત થઈ જશે. આવું ન થાય એટલા માટે એકંદરે આપણે જંગલનું સંરક્ષણ કરવું જોઈએ. સમજીએ, વનસ્પતિ જીવન, પ્રાણી જીવન અને માનવ જીવનના આંતર સંબંધોથી પારિસ્થિતિક તંત્રનું સર્જન થાય છે, જેને આપણે જંગલ કે વૃક્ષનો સમૂહ તરીકે ઓળખીએ છીએ. પરંતુ માનવની પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિ અને માનસિકતા તથા સ્વાર્થ વૃત્તિને કારણે પારિસ્થિતિક તંત્રમાં ખલેલ પહોંચી છે. ભૂતકાળની અંદર વનસ્પતિ હતા, પ્રાણી હતા અને માનવ જીવન, આ ત્રણેય સંયુક્તમાં જે છે એ જીવન વસવાટ કરી રહ્યા હતા. એ આંતર સંબંધોથી આખી પારિસ્થિતિક તંત્રનું નિર્માણ થયું છે. વનસ્પતિ હતી એટલે જીવજંતુઓ કે પ્રાણીઓ બન્યા છે, અને પ્રાણીઓ હતા એટલે માનવ બન્યો છે. આપણે આ વાતને ક્યારેય ભૂલવી જ ન જોઈએ. આદિમાનવ જંગલમાં વસવાટ કરતો હતો, પણ આદિમાનવ જંગલમાં વસવાટ ક્યારે કરતો કે જ્યારે પ્રાણીઓ હતા ત્યારે. પ્રાણીઓમાંથી માનવ બન્યો છે, આ ખાસ યાદ રાખીશું આપણે. પણ પ્રાણીઓ ક્યારે બન્યા છે કે જ્યારે જીવજંતુઓ કે અમુક પ્રકારના પ્રાણીઓ, પશુ પક્ષીઓ કે જંગલો હતા ત્યારે બન્યા છે. તો આમ આ પરિસ્થિતિ તંત્ર જે છે આખું નિર્માણ પામ્યું છે. પણ વર્તમાન સમયમાં માનવી છે એ એકંદરે બુદ્ધિશાળી પ્રાણી બન્યો, અને પોતે એકંદરે આજે એના જે છે એ ખાસ કરીને પોતાની સ્વાર્થ વૃત્તિ માટે થઈને આ પ્રકારના જંગલ નુકસાન પહોંચાડ્યો છે. જંગલ વિનાશ માટે સૌથી જે બધું જવાબદાર હોય તે માનવી છે, કારણ કે માનવી જમીન મેળવવાની ભૂખ પુષ્કળ છે. જેમ કે પોતે રોડ રસ્તા બનાવવા માટે હોય, આગળ આપણે વાત કરી કે ભાઈ જેમ જેમ વસ્તી વધી છે તો વસ્તી વધે એમ એકંદરે એને રહેવા માટે જગ્યા જોઈએ. ગામડાઓ મોટા થતા જતા હોય છે. ઘણી વખત ગામડાની અંદર આપણે જંગલો કાપીને ત્યાં જે છે એ આવાસ બનાવવામાં આવતો હોય, કે શહેરી વિસ્તારની આસપાસ અમુક પ્રકારની આવાસ યોજનાઓ બનતી હોય. ઉદ્યોગો શહેરોમાંથી દૂર લઈ જવા માટે શહેરની બહાર જંગલો આવ્યા હોય તે કાપી નાખવામાં આવે, ઇન્ડસ્ટ્રીયલ ઝોન બનાવવામાં આવે. શહેરીકરણ થાય છે, લોકો ગામડો છોડીને શહેર તરફ આવી રહ્યા છે, એના કારણે શહેરમાં વસ્તી વધે છે. તો આને કારણે વૃક્ષોનો વિનાશ થાય છે. બહુહેતુક યોજનાઓ એટલે કે ચેક ડેમ, મોટા મોટા ભાદર ડેમ છે કે આ પ્રકારના કે નર્મદા ડેમ છે કે આ મોટા મોટા જે કોઈ ડેમ છે, એ ડેમ જ્યારે બને ત્યારે શું થાય તો કે એની આસપાસ જ્યારે પાણીનો ભરાવો થશે એટલો એરિયા હશે, એ જંગલ વિસ્તાર જે હશે એ એકંદરે કપાતમાં જશે, અથવા તો કાં તો એ ડૂબમાં જશે. તો આને કારણે નુકસાન થાય છે. જંગલોમાંથી હાઈવે બનાવવામાં આવતો હોય કે કોઈ રોડ બનાવવામાં આવતો, તો એને રસ્તામાં જેટલા વૃક્ષો આવશે બધા કાપવામાં આવશે. આવી રીતે રેલવે ટ્રેક બનાવવામાં આવતો હોય તો રેલવે ટ્રેકમાં પણ એવું થાય કે જંગલમાંથી જ્યાં રેલવે નીકળતી હોય ત્યાં એકંદરે વૃક્ષો કાપવામાં આવે. ઘણી વખત એરપોર્ટ બનાવવામાં આવતા હોય, તો આજે હવાઈ અડ્ડા બને છે તો એમાં એરપોર્ટમાં વિશાળ જગ્યા જોઈએ, તો આવી જગ્યાઓ શહેરમાં ઉપલબ્ધ ન હોય તો એને એકંદરે શહેરથી બહાર કોઈ જંગલ વિસ્તાર હોય ત્યાં લઈ જવામાં આવે, ત્યાં એને એકંદરે વૃક્ષો કાપવામાં આવે અને ત્યાં અહીં બનાવવામાં આવે. આ ઉપરાંત ઝૂમ ખેતી છે, સ્થળાંતરિત ખેતીને કહી શકાય. આજે ખાસ કરીને અમુક લોકો જંગલમાં વસવાટ કરતા લોકો ખેતી કરે છે, એ ઝૂમ ખેતી, સ્થળાંતરિત ખેતી કહી શકાય. 2-3 વર્ષ સુધી ત્યાં પાક વાવે, પછી બને એવું કે જે ઓલા સેન્દ્રિય તત્વો વૃક્ષો કાપીને જગ્યા સાફ કરીને ખેતી કરતા હતા, પછી શું થયું તો કે ઓલા કુદરતી તત્વો જે હતા એ ખૂટી ગયા. સેન્દ્રિય તત્વો જમીનમાં ખૂટી ગયા, મૂળિયાઓ નાશ પામ્યા, એટલે ખાતર જેને કહી શકાય કુદરતી ખાતર હોય એ પૂરું થઈ ગયું. આથી ત્યાં ઉપજ મળવાનું ઘટવા લાગે. એ લોકો એ જગ્યા છોડી અને બીજી જગ્યાએ જાય અને ત્યાં એકંદરે ખેતી કરે. આને આપણે ઝૂમ ખેતી કહીએ છીએ. તેના કારણે આજે વૃક્ષો વિનાશ થઈ રહ્યા છે. દાવાનળ અર્થાત જંગલમાં લાગતી આગ માનવીય સમુદાયને કારણે હોય. કુદરતી પ્રક્રિયા, 2 ડાળીઓ ઉનાળાના સમય દરમિયાન ઘર્ષણ થતું હોય પવનથી, અને કોઈ એમાં તણખલાઓ જરી અને પછી એ તિખારાઓ કોઈ નીચે પડે ઘાસ ઉપર, તો સૂકા ઘાસ હોય ઉનાળામાં, પવનને કારણે એ આખા ઘાસ આગને ઉપાડી લે છે. ઘણી વખત માનવી દ્વારા ત્યાં ફાયર કેમ્પ કરવામાં આવતો હોય, વાહનોના સાયલેન્સરમાંથી નીકળતા તિખારાઓ હોય છે. આવી અનેક પ્રકારની ઘટનાઓને કારણે જંગલમાં આગ લાગતી હોય છે. તો જંગલમાં આગ લાગે ત્યારે વૃક્ષોનો વિનાશ થતો હોય છે. આજે આની વિપરીત અસરો આપણે જોઈ રહ્યા છીએ. ખાસ કરીને વરસાદનું પ્રમાણ એકંદરે સાવ ઘટી ગયું છે. ભૂતકાળમાં પડતા વરસાદની સરખામણીએ વરસાદ છે એ એકંદરે ઓછો પડી રહ્યો છે. દુષ્કાળ થાય છે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગ, આજે ગ્લોબલ વોર્મિંગને કારણે વૈશ્વિક તાપ વૃદ્ધિ જેને કહી શકાય, વિશ્વનું તાપમાન સતતને માટે વધી રહ્યું છે.
ગ્રીન હાઉસ ઇફેક્ટ થઈ રહી છે, કારણ કે પૃથ્વી ઉપર છે એ સૂર્યના કિરણો આવે છે પણ પરાવર્તિત પામીને ફરી પાછા અવકાશમાં જતા નથી. આથી કહી શકાય કે અહીં ગરમીનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે. રણીકરણ એટલે કે વૃક્ષો કપાય છે, રણ આગળ વધે છે, ફળદ્રુપ જમીન છે જે ઉપયોગમાં લેવા લાયક જમીન હોય એ એકંદરે બંજર બનવા લાગે છે, કારણ કે ત્યાં રણની માટીઓ ફરી વળે છે. વન્ય જીવોને રહેવા માટે આશરો ખૂટવા લાગે છે, કારણ કે ના છૂટકે વૃક્ષો કપાય, જંગલો સાફ થાય એટલે એને જે કુદરતી આવાસો હતા તે સાવ એટલે સાવ લુપ્ત થઈ ગયા. તો આના કારણે એકંદરે માનવીને પણ ભવિષ્યમાં સામનો કરવો પડશે અમુક સમસ્યાનો. વર્તમાન સમયમાં એની શરૂઆત થઈ ચૂકી છે, જે ગ્લોબલ વોર્મિંગ હોય, દુષ્કાળ હોય, વરસાદ ઓછો પડવો હોય, રણનું આગળ વધવું હોય કે પ્રાણીઓ શહેરો તરફ સુધી પહોંચી જવા હોય. સિંહ કે એવા અમુક પ્રકારના પ્રાણીઓ છે એ જંગલ કે ગીર શાસન અભયારણ્ય છોડી અને પોતે શહેરો સુધી આવતા હોય. તેની પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક કાં તો એમના માટે જંગલો ખૂટી રહ્યા છે, કાં તો એમની પ્રજાતિઓની સંખ્યા વધી છે અને રહેવા માટે જગ્યા ટૂંકી પડી રહી છે. તો દરેક કારણો આજે છે એ એકંદરે ક્યાંક ને ક્યાંક જંગલ વિનાશને આધારે પણ જવાબદાર હોઈ શકે છે. ભારતીય બંધારણ છે 1952માં રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી, જે તે પ્રમાણે કીધું કે દેશના કુલ ભૂમિ ભાગમાંથી ત્રીજા ભાગ ઉપર તો જંગલો હોવા જોઈએ, 33% ભૌગોલિક વિસ્તારમાં જંગલો હોવા જોઈએ. પણ ભારતની અંદર સમસ્યા એ છે કે 23% વિસ્તારમાં જંગલો છે. ગુજરાતમાં તો આનું પ્રમાણ માત્ર કુલ ભૂમિભાગમાંથી 10% ભૂમિભાગ ઉપર જ આવા વૃક્ષોના સમૂહ એટલે કે જંગલો આવેલા છે. ઇન્ડિયામાં સૌથી વધુમાં વધુ જંગલ વિસ્તાર હોય તો એ 86.9% અંદમાન નિકોબારના ટાપુઓ છે, જ્યાં પોતાના કુલ ભૂમિ વિસ્તારના સૌથી વધુ જંગલો ઇન્ડિયામાં ધરાવે છે. અને સૌથી ઓછા જો કોઈ જંગલો હોય ને તો એ એવું રાજ્ય એકમાત્ર છે હરિયાણા, માત્ર પોતાના કુલ ભૂમિ વિસ્તારના 3% એરિયામાં જ વૃક્ષો આવેલા છે કે જંગલો છે, બાકીના વિસ્તાર એને પોતે ખેતીમાં આવરી લીધો છે. આમ જંગલ વિનાશને આપણે અટકાવવો હોય મિત્રો તો આ નીતિનું પાલન કરવું પડશે. 33% જે જંગલો છે, 23% જે જંગલો છે એને આપણે 33% સુધી પહોંચાડવા પડશે, કારણ કે આપણે જે વસવાટ કે કુલ ભૂમિ ભાગમાંથી ત્રીજા ભાગ ઉપર તો વૃક્ષો હોવા જોઈએ, તો જ માનવ સમુદાય ટકી રહેશે. ઇન્ટરનેશનલ યુનિયન કન્ઝર્વેશન ઓફ નેચર્સ IUCN એટલે કે એની રેડ ડેટા બુક છે, એમાં સફેદ ખાખરો, ગુગળ પવિત્ર જેને કહી શકાય ધૂપદીપમાં ઉપયોગમાં તે છે, નીલગીરીની સોટીઓ, સીસમ, આંબળી, અટક, હરડે અમુક પ્રકારની વનસ્પતિઓને ભય હેઠળ મૂકી છે કે આ પ્રકારની પ્રજાતિઓ છે કે વનસ્પતિઓ છે એ ભવિષ્યની અંદર લુપ્ત થઈ જશે. જો માનવ સમુદાયને ટકાવી શકશે નહીં, સાચવી શકશે નહીં, તો આ પ્રકારની વનસ્પતિઓ છે એ એકંદરે લુપ્ત થઈ જશે. તો આના માટેના ઉપાયો ક્યાં ક્યાં હાથ ધરવામાં આવ્યા તો આપણે સમજી ગયા કે ભારત સરકારે 1952માં રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી હતી. 1980માં સંસદે વન સંરક્ષણ અધિનિયમ આ કાયદો પસાર કર્યો, જે 1952માં રાષ્ટ્રીય વન નીતિ એની જગ્યાએ હવે નવી 1988માં વન નીતિ જાહેર કરવામાં આવી. તે મુજબ એવું કહેવામાં કે જંગલો એ આપણું રાષ્ટ્રીય સંસાધન છે. સંસાધન અનેક પ્રકારના હોય, વ્યક્તિગત સંસાધન તો કોઈ એકાદ વ્યક્તિની માલિકીનું હોય, રાષ્ટ્રીય સંસાધન છે તો એ આખા દેશની માલિકીનું હોય, આંતરરાષ્ટ્રીય સંસાધન છે તો એ વિશ્વની માલિકીનું હોય. એમ જંગલો છે એ માત્ર કોઈ એકાદ વ્યક્તિને નહીં પણ આખા દેશના સામૂહિક સંપદા છે, રાષ્ટ્રીય સંસાધન છે તેવું જાહેર કરવામાં આવ્યું. તેનું જતન કરવું અને તેને સાચવવું એ આપણી નૈતિક અને પવિત્ર ફરજ કહી શકાય. એના માટે બંધારણની કલમ નંબર 51 કના 6 જ અને ટ માં છે એ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના રક્ષણ સંબંધે જે વાત કરવામાં આવી છે એની અંદર પણ ઉલ્લેખ છે કે પર્યાવરણનું જતન કરવું અને દરેક પ્રાણીઓ પ્રત્યે અનુકંપા રાખવી. તો આજે માત્ર ખાલી કહી દેવામાં નથી આવ્યું પણ તેના માટે કાયદો પણ બનાવવામાં આવ્યો છે, એના માટે કલમ પણ ઉમેરવામાં આવી છે. બીજું, વૃક્ષ છેદન અટકાવવું, ગેરકાયદેસર વૃક્ષ કાપનારને કડક સજા કરવી. ખુદ તમારા ઘરની માલિકીમાં આવેલું હોય કે તમારા ઘરમાં આવેલું હોય એ વૃક્ષ પણ સરકારની મંજૂરી વિના વાસ્તવમાં કાપી શકાતું નથી. કોઈ પણ વૃક્ષ સરકારની મંજૂરી વિના કાપી શકાતું નથી. પણ આ તો સમસ્યા ક્યાં છે કે આપણે વૃક્ષો કાપીએ છીએ એની ફરિયાદ કરવાવાળું કે એને કેન્દ્રે કોઈ દર્શાવવાળું છે નહીં. જો હકીકતમાં આ પ્રકારની ફરિયાદ કરવામાં આવે તો કોઈ વ્યક્તિના ઘરમાં રહેલું વૃક્ષ પણ કાપવામાં આવે તો એને દંડ ફટકારવામાં આવતો હોય છે. એટલે કહી શકાય કે કોઈ વૃક્ષને કાપી શકશે નહીં અને ગેરકાયદેસર ખાસ કરીને છે એ વધુ આવક મેળવવા માટે થઈને કોઈ વૃક્ષોને કપાત કરી શકશે નહીં. આ ઉપરાંત વન મહોત્સવ જુલાઈ માસની અંદર અને આમ તો જુલાઈના મધ્ય ભાગમાં આ વન મહોત્સવ ઉજવવામાં આવે છે. તો એ જુલાઈ માસમાં ઉજવવામાં આવતો વન મહોત્સવ સામાજિક વનીકરણ, જેમાં એક સાથે લોકો વધુ પ્રમાણમાં ભાગ લે અને બધા લોકો એક સાથે વૃક્ષો રોપણ કરે. પડતર જમીન હોય કે જ્યાં કોઈ સરકારની જમીન છે, સરકારનો કાંઈ ઉપયોગ કરતી નથી, ફાજલ જમીન જે છે આવી જમીનમાં વૃક્ષો વૃક્ષો વાવવામાં આવે એ માટેના પ્રયાસો કરવા. આ ઉપરાંત નદી, રેલવે, સડકની બંને બાજુ શક્ય હોય એટલા વૃક્ષો કાપવા જોઈએ, વૃક્ષો વાવવા જોઈએ, કારણ કે
જ્યારે આપણે આ પ્રકારે ખાસ કરીને રેલવે ટ્રેક બનાવ્યો કે સડકો બનાવી ત્યારે એકંદરે વૃક્ષો ત્યાં રસ્તામાંથી કાપેલા છે, તો શક્ય હોય તો એટલા વૃક્ષો ફરી પાછા એને સાઈડમાં બંને બાજુએ વાવેતર કરવામાં આવે તો વૃક્ષોની સંખ્યા વધારી શકાય. વળી રોડ રસ્તા ઉપર કે રેલવે ટ્રેક ઉપરથી રેલવે પસાર થાય કે વાહનો પસાર થાય ત્યારે એકંદરે કાર્બન ડાયોક્સાઇડ ધુમાડો છે શોષણ થઈ શકે, એટલા માટે પણ વૃક્ષો ખૂબ જ ઉપયોગી છે. પર્યાવરણ શિક્ષણ અને શાળાકીય અભ્યાસક્રમમાં પર્યાવરણમાં જાગૃતિ લાવવી. જેમ કે આજે આપણે પાઠ ભણીએ છીએ, દરેક ધોરણમાં આ પ્રકારનો પર્યાવરણીય પાઠ હોવો જોઈએ, તો એના માટે પણ આપણે પ્રયાસ કરી શકીએ છીએ. શાળામાં પર્યાવરણ જાગૃતિ માટે નિબંધ સ્પર્ધા છે યોજી શકાય, વક્તૃત્વ સ્પર્ધા યોજી શકાય. આપણે શહેર ગામની અંદર રેલીઓ કાઢી શકીએ છીએ. ઘણી વખત દિવાલો ઉપર શેરીમાં સ્લોગન લખી શકીએ છીએ, તો એ પણ આપણે હાથ ધરી શકીએ. આ ઉપરાંત કોઈ એવા જંગલ ખાતાના અધિકારી હોય તો એમને પણ આપણે શાળાની અંદર આમંત્રણ આપી શકીએ અને એના થકી આપણે અમુક પ્રકારની માહિતી મેળવી શકીએ. પણ આ પણ પ્રકારના પ્રયાસો કરી શકાય. હવે આટલું જાણવું ગમશે મિત્રો, તમને અમુક પ્રકારના દિવસો આપ્યા છે, ખાસ કરીને જનરલ નોલેજમાં યાદ રાખજો કે 21મી માર્ચે આપણે શું હતો કે વિશ્વ વન દિવસ છે, 22 એપ્રિલ વર્લ્ડ અર્થ ડે છે એટલે કે વિશ્વ પૃથ્વી દિવસ છે, 5 જૂન વર્લ્ડ ઇકોનોમિકલ ડે એન્વાયરમેન્ટ ડે છે એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ છે, વન મહોત્સવ આપણે જુલાઈ માસમાં ઉજવીએ છીએ, વિશ્વ ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બરના. એટલે આ પ્રાકૃતિક કે પર્યાવરણ સંબંધિત દિવસો છે. આ બધા દિવસો જનરલ નોલેજમાં પણ યાદ રાખવાના છે, ભવિષ્યમાં પણ ઉપયોગી બનશે. અને આપણે જ્યારે પરીક્ષાઓ હોય ત્યારે ખાસ કરીને જોડકા જોડવા માટે કે ખાલી જગ્યા કે એક વાક્યની અંદર પણ આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. ત્યારબાદ કીધું એમ કે જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી જોઈએ. કદાચ આપણને ખ્યાલ આવે કે કોઈ જંગલમાં આગ લાગે તો તાત્કાલિક આપણે ફાયર ડિપાર્ટમેન્ટને જાણ કરીશું. જંગલોમાં આગ ન લાગે એ માટે પૂરતા પ્રકારના પ્રયાસો કરવામાં આવે સરકાર દ્વારા, એ પણ ખાસ કરીશું. જે જંગલ વિસ્તારની આસપાસના ગામડાઓ છે ત્યાં લોકો બળતણમાં લાકડાનો ઉપયોગ કરે તો એની જગ્યાએ શક્ય હોય ત્યાં બાયો ઉર્જા એટલે કે બાયોગેસ કે ગોબર ગેસનો ઉપયોગ કરી શકાય ઉર્જા મેળવવા માટે. પવન ચક્કી થકી પવન ઉર્જા મેળવીને પણ આપણે અંકુશમાં રાખી શકીએ છીએ વૃક્ષના કપાતને. આવા ઉર્જાના પુનઃપ્રાપ્ય સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવે તો પણ આપણે વૃક્ષોને બચાવી શકીએ છીએ. આ ઉપરાંત શક્ય હોય એટલું પ્રચાર પ્રસારના માધ્યમો, ટીવી, છાપાઓ છે અથવા તો રેડિયો છે કે ઇન્ટરનેટની અંદર વખતો વખત આ પ્રકારના વૃક્ષો કપાતા હોય કે વૃક્ષો વિનાશ થવાથી કયા કયા પ્રકારની સમસ્યાઓ સર્જાય આના સમાચાર આપવા જોઈએ લોકોને, જેથી કરીને લોકોને એનું મહત્વ સમજાય, લોકોમાં જાગૃતિ આવે. તો આ પ્રકારની માહિતીઓ આપણે સતતને માટે લોકોને પહોંચાડવાની છે. આપણે તો મેળવવાની છે કે આસપાસના લોકો છે એમને પણ જાગૃત કરવાના છે. હવે આ જે ચલાવવામાં આવ્યા છે 2 પ્રશ્નો છે. એક છે જંગલ સંરક્ષણ વિશે માહિતી આપો અને જંગલ જતન માટેના ઉપાયો જણાવો. આ 2 પ્રશ્નો આપણે આપની ફેસબુકની અંદર લખવાના છે. સાથે સ્વાધ્યાયની અંદર જેટલા પ્રશ્નો આપણને આપવામાં આવ્યા છે એ બધા પ્રશ્નો આપે આપની ફેસબુકમાં લખી લેવાના છે. હા, જો આપે અગાઉ મેં તમને કીધેલું હોય કે આ ટીક કરાવેલા હોય એ પ્રશ્નો તમે રિપીટ થતા હોય તો લખવાની જરૂર નથી. જેમ કે અહીં નીચેના પ્રશ્નોના જવાબ સવિસ્તર લખો. બીજા નંબરનો પ્રશ્ન છે એમાં જોજો તો એમાં આવી જાય છે જંગલના પ્રકાર જણાવો, જંગલની ઉપયોગિતા લખો અને જંગલના જતન માટેના ઉપાયો સ્પષ્ટ કરો. તો આ 3 પ્રશ્નો રિપીટ થાય એટલે આપણે લખવાના થતા નથી, કારણ કે અગાઉ આપણે લખી ચૂક્યા જ્યારે આપણે પાઠ ચલાવતા હતા ત્યારે. પણ એ સિવાયના ટૂંકમાં જવાબ આપો અને સાચો વિકલ્પ પસંદ કરી લખો, જોડકા જોડો. આ બધા પ્રશ્નો આપે આવરી લેવાના રહેશે. હવે પછીના સમય દરમિયાન જ્યારે આપણે અભ્યાસ કરશું તે હશે પ્રકરણ 18, કારણ કે વનસ્પતિ અને વન્ય જીવન આ બંને એક સાથે હોય છે એટલે આપણે એને હવે પછીના લેક્ચર દરમિયાન અભ્યાસ કરીશું. આ પ્રકરણ અને આનો લેક્ચર અહીં સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.